શ્યામકુમારના નમસ્કાર। ભૂકંપ એ પૃથ્વીની સપાટી પર થતી એક તીવ્ર અને કુદરતી હલનચલન છે। આ ઘટના પાછળ મુખ્યત્વે પૃથ્વીના પેટાળમાં ચાલતી ભૌગોલિક પ્રક્રિયાઓ જવાબદાર છે। પૃથ્વીનું ઉપરનું પડ ક્રસ્ટ એક સળંગ ટુકડો નથી, પરંતુ તે અનેક મોટા અને નાના ટુકડાઓમાં વહેંચાયેલું છે, જેને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવામાં આવે છે। આ પ્લેટો પૃથ્વીના પેટાળમાં રહેલા ધગધગતા લાવા, મેગ્મા પર ખૂબ જ ધીમી ગતિએ સતત સરકતી રહે છે। જ્યારે આ ટેક્ટોનિક પ્લેટો એકબીજાની નજીક આવે છે, દૂર જાય છે અથવા એકબીજા સાથે ઘસાય છે, ત્યારે તેમની કિનારીઓ પર ભારે દબાણ અને ઘર્ષણ ઉત્પન્ન થાય છે। ઘણી વખત ઘર્ષણને કારણે આ પ્લેટોના ખૂણાઓ એકબીજામાં ભરાઈ જાય છે અને તેમની ગતિ અટકી જાય છે, પરંતુ પાછળથી લાગતું બળ ચાલુ રહે છે। આના કારણે તે ખડકોમાં પ્રચંડ એનર્જી સંગ્રહિત થવા લાગે છે। જ્યારે આ દબાણ એક મર્યાદા કરતાં વધી જાય છે, ત્યારે ખડકો અચાનક તૂટી જાય છે અથવા સરકી જાય છે। આ અચાનક થતા ફેરફારને કારણે સંગ્રહિત થયેલી ઉર્જા મુક્ત થાય છે અને તે તરંગો, સાઇઝ્મિક વેવ્સ સ્વરૂપે ચારેય તરફ ફેલાય છે। પૃથ્વીના પેટાળમાં જે જગ્યાએથી આ ઉર્જા મુક્ત થાય છે તેને ભૂકંપનું કેન્દ્ર, ફોકસ કહે છે, અને તેની બરાબર ઉપર પૃથ્વીની સપાટી પર આવેલા બિંદુને એપિસેન્ટર કહેવામાં આવે છે। આ તરંગો જ્યારે સપાટી પર પહોંચે છે, ત્યારે ધરતી ધ્રુજી ઉઠે છે, જેને આપણે ભૂકંપ કહીએ છીએ। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે। કુદરતી પ્લેટોની હલનચલન ઉપરાંત, જ્વાળામુખી વિસ્ફોટ, મોટા બંધ ડેમમાં પાણીનું અતિશય દબાણ, અથવા પૃથ્વીના પેટાળમાં થતા પરમાણુ અખતરા જેવા માનવસર્જિત કારણો પણ ક્યારેક નાના સ્તરના ભૂકંપ લાવી શકે છે। આમ, ભૂકંપ એ પૃથ્વીની આંતરિક ઉર્જા મુક્ત થવાની એક કુદરતી અને અનિવાર્ય પ્રક્રિયા છે।